કેમ છો બધા મિત્રો? આપ સૌનું સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં. આજે છે રવિવારે આપણે 12 વાગ્યા આસપાસ વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. આજે ક્રિકેટની T20 વર્લ્ડ કપની ફાઇનલ પણ છે, એટલે જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે. મસ્ત મજાનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે. આપણે જઈ રહ્યા છીએ સમાચારમાં. વિપુલભાઈ છે, પાછળ સંકેતભાઈ છે. આ બધાને રામ રામ, જય માતાજી. અને આ બધા પણ બહુ મસ્ત હશો આપણા બ્લોગ સાથે સાથે, અને તમામ બ્લોગ જોવાનું રાખજો. અને બસ આપણે જઈ રહ્યા છીએ બિલોડા ખાતે, અને ત્યાં એક કાર્યક્રમ છે, કવરેજ કરવાનો છે. વિપુલભાઈ કંઈક કહેવા માગતા હતા તમને બધાને, આપણે એમને પૂછીએ શું કહેવા માગતા હતા. જય શામળિયા બધા મિત્રો, બ્લોગ જોજો. અને આજના બ્લોગની અંદર અમે જે સમાચાર કરવા જઈ રહ્યા છીએ એ એક અલગ પ્રકારના સમાચાર છે. તમને જોવાની મજા આવશે અને એનું સસ્પેન્સ એ તમે ત્યાં જઈને અમે ખોલીશું અને પછી આગળ તમને બીજું જણાવીશું કે કયા કારણોસર આ પ્રકારના સમાચારો ઉદ્ભવતા હોય છે, ઉદ્ભવવાનું કારણ શું છે. જરૂરથી આ એક્સપોઝ કરવાની વાત કરે છે, પણ જોઈશું. જો લાગશે એવું લેવા જેવું એ લઈ લઈશું. અને જો પાછળ બેઠા છે ભાઈ આપણા સંકેતભાઈ, અમારા ગામના વડીલ છે, જેઠા દાદા. એ જેઠા દાદા ગઈકાલે એક્સપાયર થઈ ગયા. અમારે એક એવું વ્યક્તિત્વ હતું ગામનું કે સ્પષ્ટ વક્તા, સ્પષ્ટ વિચારધારા, અને જે હોય એમને મોઢા ઉપર કહેવાનું, અને બીજાની જિંદગી હંમેશા સુધારવાનો પ્રયાસ કર્યો છે એમને. આમ તો ખૂબ મોટા રસોઈયા હતા. મારી જોડે હું ખૂબ નાનો કોલેજમાં હતો ને, ત્યારે અમે અહીંથી જતા જે રાજસ્થાનમાં રામદેરા જતા ભક્તો છે એમને જોડે અમે બધા અહીંથી સેવા કરવા માટે જતા. તો એ અમારી સાથે જ આવતા હતા. લગભગ 10 દિવસ સાથે રહેતા હતા. સવારે 5 વાગે ઉઠી એ પોતે બટાકા પૌવા એ બધું બનાવીએ તો એ બા મને સાથે રાખતા. એ હાર્દિક યા ચાલ આમ ઊભું થઈ ગયા, આ કામ કર દે, આ કામ કર દે એમ. એટલે આમ એક એવા વડીલ હતા ને કે એમ તમને એમ થાય કે ચલો, ઘણા બધા લોકો એમ કે એમના માટે આજે દુઃખની લાગણી અનુભવે છે. આ દુનિયામાં આજે નથી, પણ એમની યાદો, એમના સંસ્મરણો ઘણું બધું મૂકી ગયા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. આ શામળાજીથી બિલોડાનો રોડ એકદમ મક્ખન થઈ ગયો. જય શામળિયા ભગવાન. જો આપણે પહોંચી ચૂક્યા છે સરસ મજાનો બિલોડા ખાતે, નવા ભવનાથ મંદિર ખાતે આવ્યા છીએ, જ્યાં દર્શન કરીએ મહાદેવજી દાદાના. અને જો સરસ મજાનું મંદિર છે, રાકેશભાઈ ઊભા. સરસ મજાનો આખો માહોલ છે, અને આ તમને ઝંડો દેખાતો છે, આ તરફ કાર્યક્રમ છે. દર્શન કરી લઈએ આપણે. મહાદેવ મહાદેવ. થઈ ગયા દર્શન? મસ્ત સરસ મંદિર છે. ફર્સ્ટ ટાઈમ આવ્યો હું. હવે જૂના ભાવ નથી ગયેલા. જો આપણે સરસ મજાના દર્શન થઈ ગયા, મહાદેવજીના આશીર્વાદ લઈ લીધા, અને આપણે જઈએ છીએ હવે કાર્યક્રમ સ્થળે. જો આપણે પહોંચી ગયા છે કાર્યક્રમ સ્થળે, બેઠા છીએ. સરસ મજાની ઠંડકવાળી જગ્યા શોધી લીધી છે. પાર્ટી પ્લોટમાં છે. જો આ પાર્ટી પ્લોટ છે આખો, અને આ છાયડો છે, એમાં સંકેતભાઈ ને અમે બધા બેસી ગયા છે. આ જગ્યાએ કાર્યક્રમ છે. જો અમારા બ્લોગમાં જોડાઈ જજો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જો અમારી સાથે સફર કરવી હોય તો રાઈટ, સાથે સફર કરવી હોય, કઈ સીટ ઉપર કોનું બર્ડ છે જોવું હોય, રોજના બ્લોગ જોવો પડે. હા, તમે અમને બોલાવી શકો છો. માર્કેટિંગ કરવું હોય તો, કોઈ ઉમેદવારને માર્કેટિંગ કરવું હોય તો તમારા વિસ્તારમાં અમને બોલાવી શકો છો. સમસ્યાઓ છે એવું પેઇડ. તો સરસ મજાનું જો પાણી અમે છાંટવામાં નાખવામાં આવશે. મસ્ત માહોલ છે. જો હમણે અહીં આવ્યા 2 કલાક થઈ ગયા, અને કાર્યક્રમની શરૂઆત થઈ છે હમણાં. જો નેતાશ્રી બોલી રહ્યા છે, આ પબ્લિક છે. શાંતિથી બેઠા છીએ, ગરમી લાગી રહી છે.
અને બસ આ એમનો કાર્યક્રમ પતે એટલે પછી જતા રહીએ ઘરે. સાંજે ફાઇનલ છે, ફાઇનલમાં જોવા માટે જવાનું છે થિયેટર. તો આવા થિયેટરમાં આજે થિયેટરમાં જવું પડશે ને. થિયેટરમાં મૂવી જોવા માટે અરે પિક્ચર આજે જે મેચ છે એ જોવાની કંઈક અલગ જ મજા છે. કારણ કે જે રીતે ત્યાં એક તો એસીના અંદર આપણે પિક્ચર જોશું. અરે કટ કરો ભારે ઉત્સાહ હોય, કરતો કશું ના થાય. ના ઉત્સાહ ખૂબ છે ને એટલે થાય બસ. જો એની ઈચ્છા તો ફરતી લઈએ આપણે, પણ આગળનું તો લેવાનું જ છે. આજે જે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે મેચ છે એને જોવા માટે હું ગઈકાલથી જ ખરેખર બહુ ઉત્સાહમાં છું. કારણ કે પહેલીવાર થિયેટરમાં હું જોવાનું છું અને ક્રિકેટ થિયેટરમાં જોવાનું અલગ કંઈક ઉત્સાહ અલગ જ હોય કે આપણે તો મૂવી તો જોતા જ હોઈએ છીએ, પણ આજે પહેલીવાર આપણે થિયેટરમાં એસીમાં બેસી અને પોપકોર્ન સાથે આજે ક્રિકેટ જોવાના છે. મને આપજે પોપકોર્ન બસ. સરસ. હજી ઇન્ટરવ્યૂ લેવાના છે, કવરેજ કરવાના છીએ. હજી બધા મિત્રો ગયા છે કવરેજ કરવા માટે. સ્ટેજ ઉપર ચડી ગયા છે. હું જ્યારે લગ્નમાં ભાઈ લગ્ન હતું ને તારા આમ પકડાયું હતું મને. લગ્નમાં પકડાયું હતું. જો મિત્રો સિઝનની પહેલી લસ્સી આવી ગઈ છે શિવશંકરની ગૃડાની, સૌથી પ્રખ્યાત. જો બાવજી બદામ શેક ખાઈ ગયા છે. સરસ મજા પીવીએ તો લસ્સી પણ આપણે બદામ શેક. જો આપણે લસ્સી ખાઈએ છીએ. લસ્સી મંગાવો બે. જીતભાઈ બેઠા છે, ખાઈ લીધા. બદામ શેક પીધું, લસ્સી મંગાવો બે લડી ભાઈ લડી લ્યો. ભલે ખાટી થઈ જાય. અમે અંદર ગયા પછી દહીં થઈ જવાનું. પીવાની જ છે યાર. જો આપણો રથ પહોંચી ગયો છે ઈસરોલ ખાતે. આપણે ઊભા રહ્યા છીએ, ગાડી ચલાવવાની આવી ગઈ છે આપણા જોડે. હા, વિપુલભાઈ બેઠા. જો છાસ આવે. બ્રહ્મદાન કરવામાં આવી રહ્યું છે. હા, સંકેતભાઈ અમારા માટે છાસની બરણી રોજ બધી પાણી નાખી દીધું. છાસની સેવા અમારા સંકેતભાઈ બેસ્ટ છે, ગાયની છાસ છે. ભાઈ આ ગાયની છે, એવું છે. બેસની છે. બેસ્ટ દી છે. કારણ કે પેલા ગાયની તમે બેસવી આવી છે. યસ. સરસ તમારો ખૂબ ખૂબ આવજો ધનો બાબુજી. સંસ્થા તમારો આભાર. બૂમ કાઢ લે. જો સરસ મજાનું હવે કાર્યક્રમ પતાઈને આવી ગયા છે. 3 વાગ્યા છે, ઘરે જઈશું. સંસ્થા હા, સંકેતભાઈનો આભાર માને છે. લસ્સી પી ગયા છે અને લસ્સીનું- બીજું પીધું છે. લચ્છી પીધી, પછી બદામ શેક અને બદામ શેક. પેટમાં લટ્ટો પડી ગયો છે, એકદમ ઊંઘ આવે છે. ઉપર પાછી છાસ. ચલો આવજો. ચાલ નીકળી દો. હઉ. જય સંભાળીએ. આઉટ. લાવ ઘરમાં ક્રિકેટ ચાલુ કરી છે. ક્રિકેટ તો પીવાનું એવું છે ને કે ઘરે આવતા સાથે એમ કહે છે કે ક્રિકેટ રમો. 3 બોલ થયા, 1 ઓવર નાખવામાં આવશે. બોલ્ડ. आउट हो गया है बच्चा. આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને ચા નાસ્તો ને કર્યું અને ક્રિકેટ રમો પપ્પા મારી જોડે એમ કહે છે. અંદર જાગ્યો છે ને એટલે ચલો. અરે બાપરે, ધીમે ધીમે લે, વાગી જાય. ધીમે ધીમે હો, ખાલી સ્ટોક કરવાનું. સ્ટોક. આજનો જે સરસ મજાનો વ્લોગ છે એ આપણે પૂરો કરીએ છીએ. હોપ કે તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો એકાદ કોમેન્ટ કરી દેજો. અને આજે ફાઇનલ છે એટલે આમ તો કાલે આવશે, પણ જો જેવું લાગશે માહોલ તો આપણે એ પણ વ્લોગ બનાવીશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે, સરસ મજાનો. અને બસ એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને રામ રામ. જય માતાજી.